ખજૂર સિંગ પાક. ગોળવાળો સિંગ પાક તો આપણે બનાવતા જ હોઈએ છીએ, પણ આજે મેં બનાવ્યો છે ખજૂરનો યુઝ કરીને સિંગ પાક, એટલે ડાયાબિટીસવાળા લોકો પણ ગિલ્ટ ફ્રી એન્જોય કરી શકે છે. તો સૌથી પહેલાં કઢાઈમાં 100 ગ્રામ જેટલા શિંગદાણાને એકદમ ધીમા તાપે ઉપરથી લાઇટ બ્રાઉન કલર આવે ત્યાં સુધી શેકી લેવાના છે. પ્લેટમાં કાઢીને ઠંડા થાય એટલે ફોતરા કાઢી લેવાના છે. મિક્સર જારમાં લઈને પલ્સ મોડ ઉપર ક્રશ કરીને એકદમ ભૂકો પણ કરી શકો છો, અથવા તો અધકચરા પણ રાખી શકો છો. 300 ગ્રામ મેં અહીંયા સીડલેસ ખજૂર લીધી છે. તમારી ખજૂર બિયાવાળી હોય તો બિયા કાઢી લેવાના છે. મિક્સરમાં આ રીતે ક્રશ કરી લેવાની છે. હવે કઢાઈમાં ઘી લઈને ક્રશ કરેલી ખજૂર ઉમેરી દેવાની છે. અહીંયા તમે ઘીનું માપ તમારી ચોઈસ પ્રમાણે વધારી શકો છો. ક્રશ કરેલો સિંગદાણાનો પાવડર ઉમેરી દઈશું. ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે. બરાબર મિક્સ કરીને ઇલાયચી પાવડર અને 1 ટીસ્પૂન જેટલું ઘી ઉમેરવાનું છે. ધીમા તાપે એકદમ સરસ રીતે મિશ્રણનો ગોળો વળીને ત્યાં સુધી કૂક કરી લેવાનું છે. તેલથી અથવા ઘીથી ગ્રીસ કરેલી પ્લેટમાં મિશ્રણને ઠારી દેવાનું છે. અડધો કલાક જેવું ઠરે એટલે પીસ કરીને એને તમે એરટાઇટ કન્ટેનરમાં 1 મહિના સુધી સ્ટોર કરી શકો છો. રેસીપીને ટ્રાય કરજો, સેવ અને શેર કરજો.